નમસ્કાર. જે રીતે સુરતથી સૌરાષ્ટ્રના સમાચારમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું. સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ અયોધ્યાની. અયોધ્યામાં આગામી રામ મંદિર પ્રતિષ્ઠા અને મહોત્સવને લઈને સમગ્ર વાંકાનેર પંથક રામમગ્ન બન્યો છે. ભાટિયા સોસાયટીના ગંગેશ્વર મહાદેવમાં કળશ યાત્રા યોજાઈ હતી. નાના ભૂલકાઓ રામ લક્ષ્મણ જાનકી હનુમાનની ધૂન વગાડી અને વેશભૂષા સાથે ભાવિકોએ પુષ્પવર્ષા કરી અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. રામલલાની ભાવિકોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે. જે રીતે બાળકોએ રામાયણ પાત્ર ભજવ્યા અને તેને લઈને ઠેર ઠેર આ રામ યાત્રા કાઢવામાં આવી અને લોકોએ તેમને પુષ્પગુચ્છથી સ્વાગત કરી અને ધન્યતા અનુભવી છે. આપ જોઈ રહ્યા છો કે દ્રશ્યો, જે રીતે દ્રશ્યોમાં ભાવિકોએ પૂજા કરી લોકોની ધન્યતા અનુભવી. રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનની જે રીતે વેશભૂષા ધારણ કરી સમગ્ર પંથકની અંદર એ યાત્રા કાઢવામાં આવી હતી. ભાટિયા સોસાયટી ખાતે કળશ યાત્રા યોજવામાં આવી, જેમાં આ એક અલગ થીમ પર યાત્રા કાઢવામાં આવી અને લોકોએ પુષ્પગુચ્છથી તેનું સ્વાગત કરી અને ધન્યતા અનુભવી છે. વાંકાનેરની અંદર ભાવિકોએ પુષ્પવર્ષા કરી અયોધ્યાના રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની જે રીતે આજ રોજ વાંકાનેર મુકામે ભાટિયા સોસાયટી ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરથી જે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. એ અનુસંધાને આજે ખૂબ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ હાજરી પુરાવી અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અક્ષત કળશનું ફૂલહારથી તેમજ સૌ કોઈએ સ્વાગત કરી વાંકાનેર ભાટિયા સોસાયટી આયોજિત એક કળશ યાત્રાનું આયોજન કરેલ, જેમાં બોડી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ પધારેલ અને જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ. સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનો માનવતાવાદી પ્રયાસ સામે આવ્યો છે. ત્યારે હત્યાના ગુનામાં સજા ભોગવતા 17 કેદીને જેલ મુક્ત કરવાનો સરકારે હુકમ કર્યો છે. ત્યારે આ તમામ કેદી છેલ્લા 14 વર્ષથી જેલમાં બંધ હતા. ત્યારે એક સાથે 17 કેદીઓ મુક્ત કરવામાં આવ્યા અને ગુજરાતની જેલમાં લાજપોર જેલ ફેલી હશે. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દિવાળીમાં લાજપોર જેલ આવ્યા હતા ત્યારે કેદી જેલ મુક્તિના સંકેત આપ્યા હતા. ગઈકાલે લાજપોર સેન્ટ્રલ જેલ સુરત ખાતેથી 17 જેટલા બંદીવાનો એક સાથે છૂટ્યા છે. કે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કારાવાસની સજા હતી અને તેઓને વહેલી જેલ મુક્તિના સરકારશ્રીમાંથી ઓર્ડર થતા તેઓને એક સાથે કાલે 17 બંદીવાનોને વહેલી જેલ મુક્તિ અંતર્ગત છોડવામાં આવ્યા છે. વાત કરીએ રાજકોટની. રાજકોટ મહાનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યક્રમ વિસ્તારોમાં કુંભ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે આ કાર્યક્રમ સરકાર્યવાહ મનોહર વૈદ્યની ઉપસ્થિતિમાં કરાયો છે. કાર્યક્રમમાં યોજાયો છે. કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ બાદ RSS દ્વારા પંથ સંચાલન કરવામાં આવ્યું હતું. નવી પેઢીને સંઘની વિચાર સાથે જોડવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. तो संघ कार्य आरंभ होकर अभी 100 साल पूर्ण होने वाले हैं और संघ कार्य लगातार बढ़ रहा है. अनेक अवरोध निर्माण करने का प्रयत्न किया गया. विरोध अवरोध निर्माण करने वालों के पास सत्ता थी, पैसा था, मीडिया भी था. संघ के पास सत्य था. उसको जीवन भर व्रत के नाते लेकर चलने वाले कार्यकर्ता थे. ऐसे कार्यकर्ता निर्माण करने की कार्य पद्धति थी. उसके बलबूते पर सब विरोधों के बावजूद धीरे धीरे उनको भी साथ लेकर यह कार्य लगातार आगे बढ़ रहा है और अब समाज में संघ कार्य की स्वीकृतता बढ़ी है. સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડ નંબર 12માં વિશ્વકર્મા તેમજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો કેમ્પ યોજાયો હતો. કણબીવાડ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે
માહિતગાર કરવા માટે લોકોને મદદરૂપ બની લાભ આપવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સહિત યોજનાઓની માહિતી પૂર્ણ કરવામાં આવી હતી અને સાથે જ તેમને સમજાવવામાં આવી હતી. આજ રોજ વઢવાણ વોર્ડ નંબર 12માં કણબીવાડમાં કસ્બા શેરીમાં સરકારશ્રીની વિશ્વકર્મા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત નાનકડા એવા કેમ્પનું આયોજન કરેલ છે, તેમજ સરકારશ્રીની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર થાય એના માટે નાનકડો એવો પ્રયાસ કરેલ છે. જે કેમ્પમાં સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન જાની તેમજ વોર્ડ નંબર 12ના સદસ્ય શ્રી સ્મિતાબેન રાવલ હાજર રહી અને પૂરતું માર્ગદર્શન પૂરું પાડેલ છે. અહીંયા સરકારની અંતર્ગત યોજના પ્રમાણે વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા અને મારા પરિવારના આધાર કાર્ડના સુધારા વધારા માટે અને આયુષ્માન કાર્ડની જે કંઈ કામગીરી થતી હતી એના માટે અહીંયા આવ્યા છીએ. જે મુફ્તમાં કાર્ય કરી દેવામાં આવ્યું છે તેમાં, અને જે બહાર અમારે લાઇનમાં ઊભું રહેવું પડે એ માટે ઊભું ના રહેવું પડે એના માટે અમે અહીંયા આવ્યા છીએ. વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં વિવાદાસ્પદ સરિતા શોપિંગ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે, ત્યારે મનપા દ્વારા વિવાદિત સરિતા શોપિંગ સેન્ટરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. નોટિસ પાઠવ્યા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા આવનારી 15 ફેબ્રુઆરી મુદત પાડી છે. નગરપાલિકાનો સૌ પ્રથમ ઓવરબ્રિજ જે ગૌરવ પથ પર બની રહેલ છે, ત્યાં આગળ જે શોપિંગ સેન્ટર એટલે કે સરિતા શોપિંગ સેન્ટર છે તે લાંબા સમયથી કોર્ટ મેકરની અંદર પડ્યું હતું, કારણ કે મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી, પરંતુ હાલ મહાનગરપાલિકાના જે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ છે તેમની જે કામગીરી છે તેને લઈને એક મક્કમ રીતના કામગીરી હાથ ધરી છે. આજે શોપિંગ સેન્ટર અંતે પાડવા દેવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. કેટલું પાડવામાં આવશે સીધી જ વાત આપણે અધિકારી જોડે કરશું. સર, પહેલાં તો આપનું નામ? એનબી વઢવાણિયા, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર. સર, શોપિંગ સેન્ટર સરિતા છે તે પાડવામાં આવી રહ્યું છે, કેટલું પાડવામાં આવશે, કોર્ટે શું ચુકાદો આપ્યો છે અને શું છે વિગત? દુકાનધારકો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ 262ની નોટિસ હુકમ કરવામાં આવેલો પાડવા માટેનો, જે અન્વયે તેમને હાઈકોર્ટમાં મેટર કરેલી અને એની મુદત 15 ફેબ્રુઆરી 2024 હતી, પરંતુ કોઈ સ્ટે આપવામાં આવેલ ન હોય. અત્રેથી એમને લોકોને સૂચના અપાયેલી કે કોઈ સ્ટે હોય નહીં, તમે દુકાનોને ખાલી કરી નાખો અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એ જગ્યા ખાલી કરવામાં આવશે. પરંતુ ત્યારબાદ તેમના દ્વારા કોર્ટમાં અરજ કરતાં એમને તાત્કાલિક હિયરિંગ ગોઠવવામાં આવેલું. એ હિયરિંગમાં પણ નામદાર હાઈકોર્ટ દ્વારા કોઈ સ્ટે આપવામાં આવેલો ન હતો અને એમને એવું ડાયરેક્શન આપેલું કે અત્યારે ફ્લાયઓવરના કામમાં જે જગ્યાની જરૂરિયાત છે કોર્પોરેશનને, એ કોર્પોરેશનને તમે ખાલી કરી આપો, ત્યારબાદ હું કોઈ હુકમ કરવામાં આવશે. માટે એ અન્વયે અત્રેથી 3.5 ફૂટનું માર્કિંગ કરવામાં આવેલું છે, જે 4 દિવસ પહેલાં કરવામાં આવેલું હતું, અને દુકાનધારકો દ્વારા દુકાનો ખાલી કરેલ છે અને તેમના દ્વારા દુકાનો પાડવાની હતી, પરંતુ નહીં પાડતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ દુકાનો 3.5 ફૂટ જેટલી અંદાજિત તોડવાનું કામ ચાલુ છે. સર, વધારાનું જે બાંધકામ છે તેને પાડી દેવામાં આવશે કે નહીં, ક્યારે તેની વિરુદ્ધમાં કાર્યવાહી થશે, શું છે? ચોક્કસપણે 262નો હુકમ ઓલરેડી કરવામાં આવેલો છે, પરંતુ નામદાર કોર્ટમાં એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એટલે નામદાર હાઈકોર્ટ દ્વારા જે ડાયરેક્શન અત્યારે આપવામાં આવેલું છે તે મુજબની કાર્યવાહી ચાલુ છે. અગાઉ જે લાસ્ટ હિયરિંગ કરવામાં આવશે એમાં જો કંઈ નિર્ણય આવશે એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો ચોક્કસ જે વિવાદાસ્પદ શોપિંગ સેન્ટર છે તેનું હાલ 3.5 ફૂટનું માર્જિન કરીને પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જે શોપિંગ સેન્ટર છે તે ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામ છે, ત્યારે અંતે કોર્ટના જે હિયરિંગ થાય તે કોર્ટનો ચુકાદો આવશે અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ શોપિંગ સેન્ટરનો બાકીનો ભાગ છે તે ધરાશાયી થશે કે યથાવત તે શોપિંગ સેન્ટર આ જગ્યાએ ઊભું રહેશે. વાત કરીએ સુરતની. સુરતમાં 2.5 વર્ષ પહેલા 5,85,000ની એમડી ડ્રગ્સનો સપ્લાયર પોલીસે ધરપકડ કરી હતી. એસઓજીની ટીમે 2.5 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી 5,85,00,000ના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા ડ્રગ્સ સપ્લાયરને પૂણા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી જેનિસ સવાણી એમડી ડ્રગ્સ સાથે હેરાફેરીમાં ઝડપાયો હતો, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને બનાવની વેચીને મોટો નફો કમાવા માટે સરથાણામાં ભાડાની ઓફિસ રાખી ડ્રગ્સ બનાવતો હતો. જે યુવાન પાસેથી ડ્રગ્સ મળ્યું હતું તે આરોપી આશારામ રાયચંદ ખિલેરીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સુધી પોલીસે 2 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સાથે સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરતા આ ડ્રગ્સ મોટા વરાછા વિસ્તારમાં દેવા આવ્યાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ એક પેડલર જે છે તેમને પૂણા પોલીસે ઝડપી પાડ્યો છે. આ જ મામલો છે ને આ જ તપાસ ચાલી રહી હતી દરમિયાન 2 વર્ષથી નાસ્તો ફરતો જે આરોપી છે, જે જોઈ શકાય છે આ આરોપી છે પૂણા પોલીસની ગિરફ્તમાં ઉભેલો આરોપી છે. તે છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેમનું નામ છે આસુ રામ જે છે તે સુરતમાં 2 વર્ષથી નાસ્તો ફરતો હતો ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તેમની તપાસ કરી હતી અને જેનીને એમની ડ્રગ્સ બનાવવાની જે લેબોરેટરી હતી તે શરૂ કરી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો. પૂણા પોલીસે 2 વર્ષ પહેલાં 5.85 લાખના જે એમની ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરી હતી. તેમાં વધુ એક આરોપી જે છે તે ઝડપાયો છે. મહત્વનું કહી શકાય કે જે 2 વર્ષ પહેલાં સુરત એસઓજીએ પ્રવીણ વાનાને ઝડપી પાડ્યો હતો. તેમાં જ એક નામ જે છે તે ખુલ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે કામગીરી છે તે કરવામાં આવતી હતી. સરથાણા જગાતનાકા પાસે આવેલ રાજવીલ જે શોપિંગ સેન્ટર છે તેમાં સાડી અને ડ્રેસના વેપારના બહાને આ વ્યક્તિ જે છે તેમણે ભાડેથી ઓફિસ રાખી હતી અને કહી શકાય કે જે આરોપી આસુરામ રાયચંદ ખિલોરી છે તેમાં વોન્ટેડ હતો અને સમગ્ર મામલે જે છે તે ઓનલાઈન ડ્રગ જે છે તેમનો વેપલો ચાલતો હતો અને ક્યાંક ને ક્યાંક તેમાં આ આરોપી જે છે તે ઝડપાયો હતો. ખાસ કરીને સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે પ્રકારે કામગીરી કરવામાં આવેલી છે તેને લઈને કામગીરી વધુ તેજ બની હતી અને 2 વર્ષથી નાસ્તો ફરતો જે આરોપી છે તે આરોપી ઝડપાયો હતો. જે પ્રકારે સુરત પોલીસ જે છે તે સતત આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ રહે છે તે જ પ્રકારે જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને 2 વર્ષ પહેલાંથી જે પ્રકારે આ કેસની તપાસ ચાલી રહી હતી તેમાં વધુ એક આરોપી જે છે તે પૂણા પોલીસને મળી આવ્યો હતો અને પૂણા પોલીસે એક મહત્વની કામગીરી કરી હોય તે પ્રકારે આરોપી જે છે એમની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી હતી. કેમેરામેન કેસી બગાસા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. અયોધ્યા ખાતે આગામી ભગવાન શ્રીરામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજના છે. તેમ પ્રતિષ્ઠા સમયે રાજભોગ માટે કાંસાના થાળી વાટકાનો સેટ બનાવી સિહોરથી બનાવી મોકલવામાં આવશે. સૌ કોઈ રામ ભક્ત શક્તિ દેવી ભક્તિના સૂત્ર સાથે કોઈને કોઈ ભેટ અર્પણ કરી રહ્યું છે. ત્યારે સિહોરના કંસારા પરિવાર મણીલાલ દિયાળજી હાલ અમદાવાદને ઓર્ડર મળેલો છે, જેમાં અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રાજભોગ માટે કાંસાના થાળી વાટકાનો સેટ બનાવી તેમજ રામનું નામ લખવામાં આવશે. ત્યારે સિહોર એટલે છોટે કાશી તરીકે જગ વિખ્યાત છે અને અહીંના વાસણો સમગ્ર ગુજરાતમાં તેમજ કાંસુ દેશભરમાં વિખ્યાત છે. સેટ સિહોરના હાર્દિકભાઈ દુધેલા દ્વારા નિર્મિત ડિઝાઇનથી સિહોરમાં બની અર્પણ કરવામાં આવશે. અમદાવાદમાં મારો ભત્રીજો જે કાંસાનું સેલ્સ કરે છે એની તરફથી આપણને ઓર્ડર મળેલો છે. અને આ ડીશ ક્યાં યુઝ થવાની છે અને ક્યારે યુઝ થવાની છે? આ આપણે રામ મંદિરમાં જ્યારે 22 તારીખ પછી આપણે આનો ઉપયોગ થશે ભોગ ધરવામાં. ભોગ ધરવા માટે યુઝ થવાનો છે. ડિઝાઇન આપણે કઈ રીતે બનાવી છે? ડિઝાઇન તો આ આમ જનરલી જ છે, આમાં કોઈ એક્સ્ટ્રા કર્યું નથી, પણ મારો ભત્રીજો છે ત્યાંથી એનું સરસ મજાનું એડિટિંગ શ્રી રામ લખીને આગળ મોકલવાનો છે. અયોધ્યા અત્યારે રામ મંદિર બધા લોકોની નજર છે એક પ્રતિષ્ઠામાં, એનો ઓર્ડર તમને મળ્યો છે, શું ખુશી છે? ખુશી તો હોય જ કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપતા આપણા તરફથી કંઈક ને કંઈક ધરીએ. અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઈ સમગ્ર દેશમાં અનેરો આનંદ છવાયેલો છે. ત્યારે મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન મહાયજ્ઞને લઈને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલો ઘીનું યોગદાન આપવામાં આવશે. શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ ગૌભક્તો દ્વારા ઘીની રાશિ એકત્રિત કરીને અયોધ્યા મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. ये इतना जो नेक कार्य है, उस नेक कार्य में 11,000 रुपये में 15 किलो घी देके और वो पुण्य के भागी बन सकता है. 1.25 करोड़ दीदी 1.25 करोड़ यज्ञ में आहुति दी जाएगी. 31,500 किलो घी इकट्ठा करना है. और हमें ऐसा लगा ही नहीं कि हम क्या है कि दुकान गए, घर गए, बिल्डिंगों में गए, तो हमारे को 13,000 किलो घी जैसा इकट्ठा करने में कोई समय नहीं लगा. और मैं कहता हूँ कि ये बात आपके चैनल के माध्यम से
સુરત જિલ્લા માટે નવી 14 બસો અલગ અલગ બસ ડેપોને ફાળવવામાં આવી છે, ત્યારે ઓલપાડ ડેપોને નવી 5 સુપર ડિલક્સ બસો મળતા લાંબા રૂટના મુસાફરો માટે ખુશી જોવા મળી હતી। ખાસ કરીને અગાઉ જ્યારે 6 મિની બસ ઓલપાડ ડેપોને આપવામાં આવી હતી, ત્યારે આ વિસ્તારમાં ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રીને મુસાફરો દ્વારા અંબાજી રૂટની બસ માટે રજૂઆત કરી હતી। રજૂઆતને ધ્યાને લઈ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે નવી 5 સુપર ડિલક્સ બસ લીલી ઝંડી આપી અને રવાના કરી છે। સમગ્ર ગુજરાતની અંદર લગભગ 2500થી વધારે બસો સમગ્ર જિલ્લાની અંદર ફરવાય છે, ત્યારે ઓલપાડની આગળ અગાઉ લગભગ 6 જેટલી બસો આપણે નવી આપી હતી। આજે સમગ્ર જિલ્લાની અંદર 14 જેટલી બસો નવી આપણે અર્પણ થઈ છે, ત્યારે ઓલપાડ એસટી ડેપોને આજે 5 બસો આપી છે। ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને આપું છું। આજરોજ સુરત વિભાગને મળેલ 14 બસો પૈકી ઓલપાડ ડેપોને 5 નવીન સુપર ડિલક્સ વાહનો મળેલ છે, જેનું લોકાર્પણ માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તક આજ લીલી ઝંડી આપીને કરાવેલ છે। આ નવી બસો અનુક્રમે વાપી, દાહોદ, ઝાલોદ, મહેસાણા તરફના મુસાફરોની જનતા માટે નવા વાહનો જે BS6 OBD2 ટાઈપના વાહનો મળેલ છે, જેથી મુસાફરોને સલામત અને સુરક્ષિત અને આરામદાયક સવારી મળે એ રીતના સરકારના પ્રયત્નો છે। સુરતમાં 2.5 વર્ષ પહેલા 5,85,000ના MD ડ્રગ્સ સાથે સપ્લાયરને પકડાયો હતો, ત્યારે એસઓજીની ટીમ દ્વારા 2.5 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી 5,85,000ના MD ડ્રગ્સ સાથે જે વ્યક્તિ ઝડપાયો હતો, તેમાં ફરાર આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા રાધાવાડી ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરાયું છે, જેમાં અત્યાર સુધીમાં 2000થી વધુ મહિલાઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન આપવામાં આવ્યું હતું। સુરતમાં 500થી વધુ દીકરીઓને સર્વાઇકલ વેક્સિનેશનનો ડબલ ડોઝ પણ લઈ લીધો છે, ત્યારે આ યોજના કાર્યક્રમમાં 100 દીકરીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજસ્થાનના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેમના હસ્તે વેક્સિનેશનના સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા। જૂનાગઢમાં 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના 20 જિલ્લાના 1175 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। શિયાળાની કડકડતી ઠંડીમાં સ્પર્ધકોએ ગિરનારને સર કરવા દોટ મૂકી હતી। આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જિલ્લા કલેક્ટરની સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે જૂનાગઢમાં ગીર સોમનાથ આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે, જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આ ગિરનારને ચડવા માટે કડકડતી ઠંડીમાં તમામ સ્પર્ધકોએ દોટ મૂકી હતી। ગીર સોમનાથના ઉનામાં પીઆઈ તોડકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ઉનાના પીઆઈ ગોસ્વામીનો મહિલાને ધમકી આપવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પીઆઈ દ્વારા મહિલા પીએસઆઈ નિમાવતને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા જાફરાબાદના ટીબી ચેકપોસ્ટની અંદર નજીકથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી છે। ટીંબી ગામના આગેવાનો દ્વારા આ ઘટના અંગે નાગેશ્રી પોલીસને જાણ કરવામાં આવી હતી। પીએસઆઈ સહિતનો કાફલો માહિતીની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે વૃદ્ધના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આવ્યો છે। સમાચારમાં અત્યારે બસ આટલું જ। મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।